જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે નવી અપડેટ એટલે કે ગુડ ન્યૂઝ લઈને આવી ગયો છું ટીઆરમીને લઈને. જે લોકો ઘણા ટાઈમથી રાહ જોયા હતા ટીઆરમીની એ આવી ગઈ છે. એટલે હવે 15 નવેમ્બરથી સ્ટાર્ટ થાય છે, બરાબર. જૂની પીડીએફ હતી એક બીજી, એમાં 11 નવેમ્બરથી લખ્યું હતું, 10 નવેમ્બરથી લખ્યું હતું, પણ આપણે આ વખતે જે નવી પીડીએફ થઈ એના પ્રમાણે 15 નવેમ્બર છે. તો આપણે ડિટેલમાં વાત કરીશું પીડીએફની સાથે સાથે જોતા જોતા, પણ થોડીક અન્ય માહિતી આપી દઉં. તો જે લોકોનું સપનું જે રહી ગયું હતું આ કે આર્મીમાં જવાનું, કે હાઇટના કારણે કે કોઈ ઉંમરના કારણે, એ સપનું હવે પૂરું થઈ શકે છે. કારણ કે આ બે મેઇન પ્રોબ્લેમ હોય છે, હાઇટ અને ઉંમર. તો આ વખતે ટીઆરમીની અંદર જો આપણે હાઇટની વાત કરીએ તો 160 સેન્ટીમીટર છે, એટલે એ પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો. અને વાત કરીએ ઉંમરની, બરાબર, તો 18 થી 42 વર્ષના તમામ લોકો આમાં ફોર્મ ભરી શકે છે, બરાબર. હવે વાત કરીએ કે ભરતી, તો આ ભરતીમાં ક્યારેય ફોર્મ નથી ભરાતા. આ ભરતી ઓપન હોય છે, એટલે કે ડોક્યુમેન્ટ લઈને પહોંચવાનું હોય છે, પછી તમારે રનિંગ થાય, મેડિકલ થાય ને વગેરે વગેરે પ્રોસેસ થતી હોય છે, એક્ઝામ ને બધું. તો એ આપણે પાછળથી વાત કરીશું, પણ આજે આપણે વાત કરીએ કે આમાં જો મોટી મોટી વાત કરીએ પછી પીડીએફ પ્રમાણે આગળ વાત કરતા રહીશું. તો આમાં 4 સેન્ટર હોય છે, ઝોન મતલબ 4 ઝોન હોય છે. 4 ઝોનમાં એમાં ગુજરાત ઝોન 4માં આવે છે. આપણે મોસ્ટ ઓફલી વાત આજે ગુજરાતની જ કરીશું. તો ગુજરાત ઝોન 4માં આવે છે, બરાબર. તો ગુજરાતની ભરતી 15 નવેમ્બરથી સ્ટાર્ટ થાય છે. 15 નવેમ્બરથી સ્ટાર્ટ થાય છે. હવે આપણે વાત કરીએ આગળ, કારણ કે આમાં શું અલગ અલગ રેજિમેન્ટ હોય છે અને 4 જગ્યાએ આ વખતે ભરતી થવાની છે. જેમ કે દેવલાલી મહારાષ્ટ્ર, કોલ્હાપુર મહારાષ્ટ્ર, બેલગાવી કર્ણાટક અને સિકંદરાબાદ તેલંગાણા. આ 4 જગ્યાએ ભરતી થવાની છે. અને 4 જગ્યામાં 15 તારીખે અથવા જે પણ તમને જગ્યા ડેટ ફાળવી છે એ પ્રમાણે કોઈ પણ એક જગ્યાએ ભરતીમાં જઈ શકો છો. અને જીડીની જગ્યા પણ આ વખતે અલગ અલગ છે. તો આપણે રેજિમેન્ટની વાત કરીએ તો મરાઠી રેજિમેન્ટ, પારા રેજિમેન્ટ, મદ્રાસ રેજિમેન્ટ, અલગ અલગ રેજિમેન્ટ રહેવાની છે. તમને જે અનુકૂળતા આવે, જે જગ્યાએ સારી રેજિમેન્ટ અને તમને ફાવતી હોય, અથવા જે જગ્યાએ જે જેડી જગ્યા વધારે હોય, કાં તો તમને જે રેજિમેન્ટમાં વધારે રસ હોય એ પ્રમાણે તમે જઈ શકો છો, બરાબર. હવે આપણે જીડીની વાત કરીએ તો આ વખતે જીડી 1372 જગ્યાએ જીડીની છે. એમ ક્લર્કની, ટ્રેડમેનની પણ અલગ અલગ જગ્યાઓ છે. તમને જે અનુકૂળતા આવે એ પ્રમાણે, એટલે કે 10 અને 12 પાસવાળા તો જીડીમાં જઈ શકે છે, અને 8 પાસવાળા માટે ટ્રેડમેનની જગ્યા છે. એટલે એ લોકો માટે પણ ખાસ ફાયદો કે મોસ્ટ ઓફલી કોઈ ભરતીમાં 8 પાસ ઉપર જલ્દી હોતું નથી, પણ આર્મીમાં હોય છે, એટલે તમારા માટે બેસ્ટ તક છે. એટલે આ તક છોડતા નહીં. હવે આપણે વાત કરીએ પહેલા સેન્ટરની, તો પહેલું સેન્ટર છે કોલ્હાપુર મહારાષ્ટ્ર, બરાબર. એમાં બંને મરાઠી રેજિમેન્ટ જ છે, મરાઠી ઇન્ફન્ટ્રી જ છે. તો એની ભરતી 15 નવેમ્બરે થાય છે. એટલે મોસ્ટલી 4 ઝોનની 15 નવેમ્બર જ છે, તમે ત્યાં જઈ શકો છો. અને આમાં જીડીની જગ્યા 195 છે અને ટ્રેડમેનની 13 છે. એમ ક્લર્કની 1 છે. એમ અલગ અલગ બધી જગ્યાઓ છે. તમને અનુકૂળતા હોય તમે અહીં પણ જઈ શકો છો. હવે આપણે આગલા સેન્ટરની વાત કરીએ તો આપણું આગલું સેન્ટર હશે સિકંદરાબાદ તેલંગાણા. તો એની અંદર પણ મદ્રાસ રેજિમેન્ટ, બીજી અન્ય રેજિમેન્ટ પણ છે, બરાબર. એમાં આપણે જીડીની ખાસ વાત કરીએ તો 298 જગ્યા છે અને ક્લર્કની 11 જગ્યાઓ છે, બરાબર. એમ ટ્રેડમેનમાં પણ બધી અલગ અલગ જગ્યાઓ છે. તો તમે અહીંયા પણ જઈ શકો છો. પછી આપણે ત્રીજા સેન્ટરની વાત કરીએ તો ત્રીજું સેન્ટર આપણું રહેવાનું છે બેલગાવી કર્ણાટક. તો એની અંદર પણ મદ્રાસ રેજિમેન્ટ છે, મહાર રેજિમેન્ટ છે, એમ ઘણી અલગ અલગ રેજિમેન્ટ છે. તો એની અંદર સૌથી વધારે જીડીની જગ્યા છે, જેમ કે 320 જગ્યાઓ જીડીની છે. ટ્રેડમેનની 5 છે, એટલે ક્લર્કની 1 છે, બરાબર. એટલે જે લોકો જીડીમાં જવા માગતા હોય એ અહીંયા સૌથી વધારે જગ્યા છે, તો જઈ શકે છે. પછી તમને જે પ્રમાણે અનુકૂળતા આવે તમે જઈ શકો છો. અને આપણે હવે ચોથા સેન્ટરની વાત કરીએ તો ચોથા સેન્ટરની અંદર આવે છે દેવલાલી મહારાષ્ટ્ર, બરાબર. તો એમાં પણ અલગ અલગ રેજિમેન્ટો છે. અને એમાં આપણે જીડીની વાત કરીએ તો 303, એટલે કે બેલગાવી પછીની જો સૌથી વધારે જગ્યા હોય તો દેવલાલીની અંદર છે, 303 છે. અને ટ્રેડમેનની 16 અને ક્લર્કની 2 જગ્યાઓ છે. અને ખાસ વાત કરીએ ઝોન 4ની અંદર 15 તારીખે ગુજરાતની સાથે સાથે ગોવા, દીવ, દમણ, એમાં આ અને લક્ષદ્વીપ આટલા રાજ્યો પણ રહેવાના છે. એટલે તમારી જોડે કોમ્પિટિશનમાં પણ આવવાના છે, બરાબર. તો આ વાત થઈ 4 સેન્ટરની. તમને જે અનુકૂળતા આવે એ પ્રમાણે તમે જઈ શકો છો. તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો, હું સોલ્યુશન આપી. કાં તો આપણે જે એકેડમીની જે વેબસાઇટ છે ત્યાં જઈ, વેબસાઇટ ક્યાં મતલબ જે આપણી પેજ છે યુટ્યુબનું કાં તો ઇન્સ્ટાનું, ત્યાં જઈને એક નંબર હશે એના પર કોલ કરજો, તમારા પ્રશ્નનો જવાબ હું આપી દઈશ. બરાથી બનશે એટલો જવાબ આપીશ. અને જે લોકો ભરતીમાં જવાના છે એને 1-2 દિવસ પહેલાં પહોંચી જશો પોતાનો બધો સામાન લઈને. અને ટ્રેન જો જવાનું ફાઇનલ તો ટ્રેન થોડા દિવસ પહેલાં જ બુક કરાવી દેજો, એટલે તમને સીટ પણ મળી રહે. અને તૈયારી ફૂલ કરીને જજો, બરાબર. આપણે હવે આગળ વાત કરીએ ફિઝિકલી, બરાબર. એમાં લક્ષ્મીનું પણ આપણે ઝોન 4માં આવતું નથી, એટલે ઝોન 4માં જ આવે છે. પણ આજે આપણે વાત કરીએ હાઇટની, તો 160 સેન્ટીમીટર જે મેં આગળ વાત કરીએ. પછી તમારે ચેસ્ટ 82 થવી જોઈએ, બરાબર. આમ 77 નોર્મલ અને આમ 82 થવી જોઈએ. અને વેટ વાત કરીએ તો તમારા એજને પ્રમાણે હોવો જોઈએ, બરાબર. આમાં રિલેક્સેશન પણ આપેલું છે, એ તમે જોઈ શકો છો.
પછી આપણે વાત કરીએ કે ફિઝિકલની, તો એમાં 1600 આવવાની છે, બરાબર. એમાં બે ગ્રુપ પાડે છે કે 18થી 30 વર્ષના અને 31થી 42 વર્ષના. તો પહેલાં આપણે વાત કરીએ 18થી 30 વર્ષની, બરાબર. તો એની અંદર 5 અને 30 સેકન્ડમાં જો પૂરું કરશો તમે તો 60 માર્ક્સ આપશે તમને, અને 5 અને 31 સેકન્ડ થઈ જશે તો 40 માર્ક્સ આવશે. પણ જો 5 અને 45 થઈ ગયા તો તમને ફેલ ગણવા, 5 અને 45 સુધી ચાલશે, પણ જો 5 અને 46 થઈ ગયા તમને ફેલ ગણવામાં આવશે, બરાબર. હવે આપણે વાત કરીએ 31થી 42ની અંદર, તો 6 મિનિટને 6 અને 15 સેકન્ડમાં પૂરું કરશો તો 60 માર્ક્સ મળશે. પછી તમે 31થી 42ની અંદર આપણે જોઈએ તો 6 અને 16માં પૂરું કરશો તો 40 માર્ક મળશે, પણ 6 અને 30 થઈ ગઈ, બરાબર, તો વાંધો નહીં, પણ 6 અને 31 થઈ ગઈ તો ફેલ ગણવામાં આવશે, બરાબર. આ પ્રમાણે છે. અને આગળ પછી તમારે રિટર્ન એક્ઝામ પણ રહેવાની છે, એમાં ટોટલી મિનિમમ આપણે 32 માર્ક્સે પાસ થઈએ છીએ. પછી જે પ્રમાણે મેરિટ અટકે એ પ્રમાણે. તો તમને લોકોને જો કોઈ ડાઉટ હોય તો મને મેસેજ કરી દો કાં તો કમેન્ટ કરી દેજો, હું એનો જવાબ જરૂરથી આપીશ. જય હિન્દ.